પાટણમાં દાદાનું બુલડોઝર ગરજ્યું, ભાવેશ જીલિયાનો આલિશાન બંગલો થશે જમીનદોસ્ત। પાટણ જિલ્લાના ચાણસ્મામાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા કામગીરી હાથ ધરવામાં આવી છે। વિવાદિત બનેલા ભાવેશ જીલિયાના ફાર્મ હાઉસ પર વહીવટી તંત્ર અને પોલીસના કાફલાઓએ ધામા નાખ્યા છે। ગણતરીના કલાકમાં જ કરોડોના ખર્ચે બનેલા આલિશાન બંગલા જમીનદોસ્ત કરવામાં આવશે। સતત બીજા દિવસે કામગીરી ગઈકાલે મોડી સાંજ સુધી ચાલેલી કાર્યવાહી બાદ આજે ફરી વહેલી સવારે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। કિંમતી સામાન ખસેડાયો। બંગલાની અંદર રહેલું મોંઘું ફર્નિચર, એસી અને ઘરવખરીનું તમામ ચીજ વસ્તુઓ તંત્રની હાજરીમાં સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। પેપર બ્લોક તોડી નખાયા। જેસીબી અને બુલડોઝર દ્વારા ફાર્મ હાઉસના મેદાનમાં લગાવેલા પેપર બ્લોકને તોડી પાડી રસ્તો સાફ કરી દેવામાં આવ્યો છે। ઉચ્ચ સ્તરીય આદેશ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરથી કડક આદેશ મળતા જ આખી કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ટૂંક સમયમાં બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે। સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં બાંધકામ તોડી પાડવામાં આવશે। વિજય ગઢવી, મામલતદાર, ચાણસ્મા। ગામમાં ચહલ પહલ અને પોલીસ બંદોબસ્ત। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત।